ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે ચાલ્યા છીએ એક નવી જર્ની કરવા પાછી. આજે જર્ની છે આજે વરુડી માતાની. વરુડી માતાના દર્શનાર્થે જઈ રહ્યા છીએ. હમણાં દર્શન ઉપર આવ્યા છીએ અમે, દર્શન કરાવીએ છીએ બધાને, દર્શન કરાવી માતાજીના બાપાના. આજે પણ એમ થયું કે ચાલો તમને પણ સાથે સાથે લઈ જઈએ. મારા મિત્રની એક માનતા હે ત્યાં વરુડી માતાની આદાવળ પાસે એવું તુલસિયા ગામ પાસે, તુતાપર તુલસિયા પાસે ગામ આવ્યું. ત્યાં વરુડી માતાનું મંદિર છે બહુ સરસ મજાનું, અને ત્યાં અને ત્રિશુલ મોટા થાય છે એમ કહેવાય કે, અને નવું એક ઉગે છે એવું કે છે. અને નવું ઉગે અને એ મોટા થાય એમ ઓટોમેટિકલી એવું કહે છે. તો તેના દર્શનાર્થે જઈએ આપણે, અને જો હોઈ શકે ત્યાં થતા હશે તો તમને કરાવશું, નહીંતર પછી તમારે ત્યાં જઈને કરવા પડશે. તો ચાલો, વરુડી માત કી જય. ચાલો બચ્ચાઓ. આજે ઠંડી બહુ છે. ઠંડી રોજને માટે જો કે હોય જ છે. 8:30 નીકળી ગયા છે. एंड्रॉइड संजय भाई को कौन लगाए जाए? जो लग गया क्या ये लग गया वो है ना, वो कदी बહુ કદી ફોન માં આઈફોન માં હે સિરી કોલ ડેડ, એટલે તમને ફોન દે પણ હું રિચાર્જ નહીં તો ગદનું લાગે નહીં. ये गधनू क्या होता है? ये जूना मातड़ का भाषा है. કઈક હોય એ બાપ દાદા આપેલી ભાષા હે કે ના? ગાડીની ટાંકી ફૂલ કરતા આવી. ગાડીને થોડુંક નાસ્તાની જરૂર પડી એમ કીએ છે. નહોતી કરાવી પહેલા, પણ હવે એમ કીએ કે ઓહો લાઈન તો જો યાર, નાથ ઇતના જ્યાદા લાઈનમાં રહેવાનું જ ન હોય. ચાલો બીજી લાઈન है हम जहाँ खड़े होते हैं वहाँ लाइन वहीं से शुरू ના होती है. થાય એવું. આપણે એવું કહીએ ત્યારે લાઈન ન થાય. ક્યાંથી થાય? સામે દેખાય છે એટલે. પેલો વારો હોય તો કેવાય વાહે લાઈન થાય એમ. અહીંનો સીએનજી બહુ ભાવ અમારી ગાડી. હું એટલે અહીંનો પૂરા નાસ્તો અહીંયા જ મજા આવે છે ને. એનું ફેવરિટ રેસ્ટોરન્ટ છે. હા, ફેવરિટ રેસ્ટોરન્ટ છે આ એનું. પૂછા 15 મિનિટ પછી અમારો ટર્ન આવ્યો છે, એટલો ટ્રાફિક છે. તો અમે તો પહોંચી ગયા છે ખીરસરા. ખીરસરા એ પેલેસ છે મસ્તીનો. તે અત્યારે હોટલમાં કન્વર્ટ થઈ ગયો છે. ત્યારે હોટલ ખીરસરા ગઢ છે ને, એ સરસ ખીરસરા પેલેસ. અહીંનું પણ એન્વાયરમેન્ટ મસ્ત થઈ ગયું. ફરતી કોઈ ઝાડવા થઈ ગયા છે અને સરસ ખીરસરા થઈ ગયું. આ આપણા ઓલા આગળ ઝીલ છે, કેનું ગામ છે ખબર? તળાવ છે. કોનું? આપણે કોમેડિયન ઓલા ધીરુભાઈ સરવૈયાનું ગામ છે. હા, ધીરુભાઈ સરવૈયા લગભગ આ ગામના છે. આઈ લવ ખીરસરા. અહીંયા ફોટોશૂટ કરાવી શકાય. હવે તો હે ને બધાય લખેલું હોય, હરેક સિટીમાં ગામમાં લખાવે. સરસ. પેલા તો આપણે ક્યાંય બી ટુરિસ્ટ પ્લેસ ઉપર જ હતું. હા, હવે તો ગમે આઈ લવ મનાલી ને આઈ લવ સિમલા ને પછી ખબર પડી ગયા તો આપણે લખાવાય બધા, એટલે લખાવા માંડ્યા. એ ટ્રાફિક સીસીટીવી કેમેરાથી સજ્જ છે રાજકોટ. ખીરસરા સુધી સીસીટીવી કેમેરા કમ્પ્લીટ છે. ખીરસરા થી તો એટલો રોડ મસ્ત છે મેટ્રોડા સુધીનો. 6 લેન એ પૂરું નથી થતું. 8 લેન ની જરૂર છે, પણ 6 લેન તો 6 લેન અત્યારે છે તો ખરી. ખીરસરા સુધી જ છે પણ શું? હા, બધા હવે આગળ થશે ને. રસ્તો તો અહીં સરસ જ છે, પણ હવે નોન ટ્રાફિક થઈ જાય એટલે બધો ન થાય. એટલા માટે અહીંયા ને બધા ગુજરાતી રેસ્ટોરન્ટ સરસ અહીં છે. દેશી ભાણું જમવું હોય ને તો કાલાવ રોડ ઉપર બહુ સરસ મળે છે. ટૂંકમાં રાજકોટ ટુ કાલાવ રોડ, ભાઈ ખાસ કરીને નિકાવા સુધીમાં સરસ દેશી ઢાબા આવી જાય. કોઈને ગુજરાતી જમવાની ગણતરી હોય તે ગામ ને બધે અફલાતુન દેશી પાણું, હાઈવે ટેસ્ટ અને પાણું દેશી. સદભાવના બળદ આશ્રમ અહીંયા જ છે. બળદ કોઈ બીમાર હોય કે તકલીફ વાળા હોય તો એને એ લોકો સાચવે છે અને એની સેવા કરે. બહુ સારું કહેવાય. બહુ સારા કાર્ય કરતા હોય છે. હું જો આવી સદભાવના બળદ આશ્રમ હે ને, આ જે શીતળ ખોડિયાલ ધારે ને પહેલા આવી જાય જમણી સાઈડમાં. ખોડિયાલ ધારે જમવાનું બહુ મસ્ત આવે. અહીંયા એક કનૈયા હોટલ છે, એક ખોડિયાલ હોટલ, ખોડિયાલ ઢાબા છે. એ મસ્ત થઈ ગયા.
સૌથી સ્પેશિયલ છે ને કનૈયા ઢાબા ને ખોડિયા ઢાબા છે ને અત્યારે જમવાય આવી શકાય એવું ફૂડ છે. મજા આવી હતી અમને તો. એટલે એમાં તો નાની પહેલા હા. પેલા કેમ વીકી નાખ્યું આને અત્યારે એટલે હાવ વીકી નાખ્યું હે. આ બધું એ તો પૂરું થઈ ગયું. તો અહીંયા જગ્યા છે ને બીજાની હોય ખોડિયાલ છે. ઢાબા તો સામે આવી ગયું છે. સ્પૂન નામની હોટલ હતી ને પેલા હા હા જો ખોડિયાલ ઢાબા એ ટૂંકમાં અહીંયા કઈ કોકની જગ્યા હશે એવું બને છે કે હા. જો અહીંયા આવી ગયા ખોડિયાલ ઢાબા અહીંયા આવી ગયા ને હા છે અહીંયા આવી ગયું. ખોડિયાલ હોટલ જ નહીં અહીં સરસ એ ટેસ્ટ અહીંયા છે પબ્લિક અહીંયા આવવાની છે. વરુડી પણ ટ્રાફિક તો જો વરુડી મંદિરે ગાડી પાર્કિંગ અહીંયા કરવી પડી અંદર તો જગ્યાએ નથી અને અહીં છાંયો હતો સરસ તો મને એમ થયું કાંઈ જ કરી નાખી પછી ચાલીએ જાશું અમારા મેડમને થોડીક તકલીફ થાય છે ચાલવામાં પણ ન પહેરી આવતા એ એવા ઊંચા એડી વાળા પણ આટલે બધે પાર્ક કરવાની હોય. પાર્ક થઈ ગઈ એ જ મોટી વાત છે હા કાં ખુશી બાકી જગ્યા જ ન મળે. હેલો લઈ લીધું બધું ગ્લાસ ખુલ્લા નથી ને ફરવા ખુશી એન્ડ ફેમિલી મેં આજે લગાવી દીધું મારી ચેનલનું નામ જ ન લખ્યું એની ચેનલનું લખ્યું તમારી ચેનલ ફેમસ થાય ને એટલે તમારી ચેનલ નું લખી નાખશું પિયુષ સજુડિયા બ્લોગ કાઢ નાખવાનું. હેલો મૂકી દે. હા પણ તો ડેડી માન મઈ છો ચકેડા ફરી ફરી. ગાઈઝ અમે લોકો છે ને જમી લીધું છે ને હવે છે ને દર્શન કરવા માટે આવ્યા તો જો મેં કેટલું મસ્ત શણગાર્યું છે. પછી ત્રિશુલ છે ને ઘંટ પણ છે ને એ બધા ઊભા છે. તું કરે તો અમે માતાજીના દર્શન કર્યા અહીંથી થશે અહીંથી દેખાય બી નહીં ત્યાં તો ન દેખાય. બધા દર્શન થાય તો હમણાં કરાવીએ ખુશીબેન હમણાં દર્શન કરાવે ત્રિશુલ જો મસ્ત છે. હા એ આવી ગયું. સરસ મજાની છે ને હા મોટું બધું મોટું બધું તમે આમ કરીને આમ કરો ને તોય તમારે ભેગું ન થાય એમ એવડું મોટું કરી છે અહીંયા. વાંચીને પણ જો ચિત્ર દોરેલું માતાજી પગડી માતાજી અહીંયા ને ત્રિશુલ મોટા થાય છે ક્યાં ત્રિશુલ ઉડે છે નવા ક્યાં અંદર મંદિરમાં છે જોજો આપણી સાઈડમાં છે હા. ત્રિશુલ છે એ બધા મોટા થઈ ખાતા હશે. અચ્છા અને અહીંયા છે હનુમાન. આ એનો ઇતિહાસ છે જો હા આનો ઇતિહાસ છે તો પાછળ બોલું આખી સેનાને છે ને માતાજી અહીં જમાડ્યા હતા ને નેગડે અને ચકલી બનીને ભેગાઈ ગયા હતા રક્ષા કરવા માટે જો વરુડીમાં છે જો રાંધ્યું હતું એ બધી એ રાજા છે ને એ અહીંયા આવ્યા ને પછી વિહામો લીધો ને પછી માતાજીએ કીધું કે જમીન જાજુ લગભગ એવું કંઈક છે પછી આખી સેનાને જમાડી હતી બપોરના ટાણે માતાજીનો વરચો ગયા. તો ગાઈઝ અમે લોકો છે ને ઘરે જતા નથી અમે જઈએ છીએ ખંડેરા. यहाँ भी खेत है. આ લોકો લીલું લીલું ઈગો હે ની. વાવ વોટ અ કેચ. ના નો તો અમે હવે માતાજીના દર્શન કરી લાડવાની પ્રસાદી લઈને સરસ મજાને અમે નીકળી ગયા છીએ. હવે અમારા બેન રહે છે ખંડેરા ગામ તો અમને એમ થયું કે અમારી બેનની ઘરે જરાક ચક્કર મારતા આવી તો નીકળ્યા પણ એને રસ્તો અમને ચીંધો છે મસ્તીનો કે તેમની પારિયા હિલાવો અમારે વિજયકુમાર એવું કીધું. વિજયકુમાર ઓફ રોડ માં અમારે ગાડી ચલાવવી પડે છે તો મેપ તો એમાં કામ જ નથી કરતું એટલે ત્યાં મેપ વગરના રસ્તા છે તો અમે એ રસ્તે નીકળી ગયા છીએ. હવે જોઈ ગાડી ક્યાં પહોંચે ઓલો ક્યાં હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કેમ ગાડું લઈ જઈએ વોખરામાં નો જાય સારું ગામમાં પકડવાનું હે હરી આવી રહ્યું એટલે વાંધો તો ન આવે તો કે ફાઇનલી પહોંચી ગયા. હજી માંથી આવ્યો હમણાં પીવી નથી. તો ગાઈઝ અમે લોકો છે ને મારા એક ભાઈની ઘરેથી નીકળીને હવે બીજા ભાઈની ઘરે જાય છે. મીન્સ કાલાવડથી હવે અમે જાય છીએ નિકાવા. ખંડેરાથી નિકાવા જાય છે. આ બાંગ્લેજ પેલાને આમ ગઈ પછી આયા તો અને લઈ જવાનું અને પછી દીદી એમ બોલે ને ફૂલોની સિલામાં ભૂલ જવાનું મારે અને અગર સ્પેસમાંથી આ પડ્યું તો હું આ બધી
છે ગાઈસ અહીંયા. એટલે ગાડી ચાલે ને એટલે ઓલું ફરે એટલે અહીંયા બનાવી દર ને વેચે પણ છે. હાની ટૂંકમાં ડાયરેક્ટ બનાવેલી તાજી તાજી ગોળ નાખે અને ઓલું નાખે દેશી ગોળ નાખે. આ તલની છે ને એક સફેદ તલની એની અંદર તો ડ્રાય ફ્રૂટ આવી છે સફેદ વાળા છે તલ રે એની અંદર તો ને તો ગઈ અમે મારા ફેની ઘરે આવી ગયા છીએ. મિત્રો સાથીઓ એક હું ચેનલ જોઉં એમાં એ ભાઈઓ કહેતા હોય એટલે હું ખૂબ મજા આવે. તો અમે એને બહુ સરસ સરસ માતાજીના દર્શન કર્યા. બધી જ્યાં જવાનું ત્યાં જઈ આવ્યા બધી બહેનોની ઘરે. ને હવે રાજકોટ પહોંચવા આવી ગયા છે. તો આપણે આ બ્લોગને હવે એન્ડ કરી મળશું એક નવી જર્ની સાથે. એક નવું કંઈક હશે તો તમને દેખાડવાની કોશિશ તમે કરીશ. બધા કોમેન્ટ કરો કે ક્યાંક નવી જર્ની કરો પિયુષભાઈ એટલે મારો નવી chance જર્ની તો લાગે. કરું છું એટલે તો હું લો મારા બ્લોગ ક્યારે આવે કે હું કંઈક નવી જર્ની કરું ત્યારે આવે. તો પણ ક્યારેક ક્યારેક નથી થઈ શકતું. જેટલું થાય છે એટલું આપણે કરીને શેર કરવાની કોશિશ કરી તો મજા આવે તમારી સાથે શેર કરવાની. એવું નથી પણ સરસ ચાલો ને. તો હવે પાછા નવી કંઈક જર્ની જેમ બને તેમ કરવાની કોશિશ કરશું ને આગળ મળશું. તો ત્યાં સુધી બધાને bye bye. બાય બાય.